નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની 21 વર્ષીય યુવા ફેશન ડિઝાઇનર ખુશી પઠાણે સસ્ટેનેબલ ફેશન તરફ અનોખી પહેલ કરી છે. 3 વર્ષનો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પૂર્ણ કર્યા બાદ ખુશીએ 100% કોટન, ફેબ્રિક અને કુદરતી વસ્તુઓમાંથી તૈયાર થતા રંગોનો ઉપયોગ કરીને કપડાં બનાવવાનું શરૂ કર્યું છે. મંદિર અને દરગાહમાં ચડાવવામાં આવતા ગુલાબ, ગલગોટાના ફૂલો, ડુંગળીની છાલ, લીમડાના પાન અને કોફીમાંથી નેચરલ ડાઈઝ તૈયાર કરી કોટનના કપડાને રંગવામાં આવે છે. ખુશીનું માનવું છે કે કેમિકલયુક્ત અને બ્લેન્ડેડ કપડાને બદલે કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ અને વધુ સ્કિન ફ્રેન્ડલી ફેશનને પ્રોત્સાહન આપી શકાય. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે રંગ બનાવવાની પ્રક્રિયામાં કન્સ્ટ્રક્શન સાઇટના વેસ્ટ લાકડા અને બાયોમાસ સ્ટવનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વેસ્ટમાંથી ઉપયોગી વસ્તુ તૈયાર કરવાની સાથે કુદરતી રંગો અને સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપતી ખુશીની આ પહેલ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. જ્યારે મેં ફેશન ડિઝાઇનિંગ કરતી હતી, મેં 3 યર્સનું ડિપ્લોમા ફેશન ડિઝાઇનિંગ કર્યું છે. જ્યારે હું ફેશન ડિઝાઇનિંગ કરતી હતી ત્યારે મારે શરૂથી ખબર હતી કે મારે ક્લોધિંગ બ્રાન્ડ જ સ્ટાર્ટ કરવાનું છે, પણ મને આ ક્લ્યુ નહોતું કે મને શું નિશમાં જવાનું છે, કઈ નિશમાં જવાનું છે. પણ જેવી રીતના મેં ક્લોધિંગ બ્રાન્ડનું રિસર્ચ કર્યું કે નેચરલ ડાય શું થાય, કેમિકલ ડાય શું થાય, ફેબ્રિક્સ અલગ અલગ ટાઈપના ફેબ્રિક્સની મેં રિસર્ચ કરી ત્યારે મને આવું ખબર પડી સર્વેમાં અને મારા ફ્રેન્ડ્સથી અને જે બી મારા કોલેજમાં છે બધા લોકોથી. તો મોસ્ટલી બધાનું આ જ હતું કે બ્લેન્ડેડ ફેબ્રિક્સથી એમની સ્કિનને કોઈને ઇરિટેશન થાય છે, કોઈને રેશિસ પડે છે, કોઈને કોઈ પ્રોબ્લેમ થાય છે, કોઈને બીજી પ્રોબ્લેમ થાય છે. મારી ખુદની મધર કોટન ફેબ્રિકના સિવાય બીજો કોઈ ફેબ્રિક પહેરી નહીં શકતી. કોઈ ફંક્શન હોય, કોઈ ઇવેન્ટ હોય તો वो કમ્ફર્ટેબલ નહીં હોતી है. એના લીધે એ કમ્ફર્ટેબલ નથી રહેતી. એના લીધે એમને બહુ પ્રોબ્લેમ થાય, એમને ગભરામણ થાય, સફોકેશન થાય. એટલા માટે મેં વિચાર્યું કે હું કોટન ફેબ્રિકમાં જઈશ, સસ્ટેનેબિલિટીની તરફ જઈશ. અને સસ્ટેનેબિલિટીમાં બી બધા બહુ બ્રાન્ડ્સ છે કે બોલે છે કે એ સસ્ટેનેબલ બ્રાન્ડ્સ છે, સસ્ટેનેબિલિટી ફોલો કરે છે, પણ આવું કશું હોતું નહીં. બહુ બધા લોકો છે જેને કોટન ફેબ્રિક પહેરીને બી બહુ પ્રોબ્લેમ થાય છે. જે એના માટે થાય છે કેમ કે એ કેમિકલ ડાઈઝ યુઝ કરે છે. હું મારા આમાં નેચરલ ડાઈઝ યુઝ કરું છું તાકી કોઈને કોઈ પ્રોબ્લેમ ના થાય. હું આવું ક્લેમ નહીં કરતી કે એ જે લોકોને પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે, પણ આનાથી પ્રોબ્લેમ વધે નહીં. કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? આ કલર મેં હમણાં અત્યાર સુધી અનિયન સ્કિન્સ, રોઝ, મેરીગોલ્ડ, યલો અને ઓરેન્જ કલરના, નીમ લીવ્સ, કોફી, આ બધી વસ્તુઓનું મેં હમણાં સુધી એક્સપ્લોર કર્યું છે ને આ બધાના સેમ્પલ્સ મેં અહીંયા મૂકેલા છે. એના પછી આગળ બી હું બીજા સેમ્પલ્સ યુઝ કરવાની છું, બધા બીજા વસ્તુઓ બી એક્સપ્લોર કરવાની છું. પણ જે મારો ફર્સ્ટ કલેક્શન રહેશે એ ટેમ્પલ અને દરગાહના ફ્લાવર્સથી રહેશે, જેમાં રોઝ, યલો મેરીગોલ્ડ અને ઓરેન્જ મેરીગોલ્ડ હશે. એનાથી કલેક્શન બનશે. કેટલા પડકારો હતા આ બધું તમે મુશ્કેલી એમ તો બધી બહુ મુશ્કેલી પડી છે કેમ કે હું એક મિડલ ક્લાસ ફેમિલીથી છું અને મેં જે સ્ટાર્ટ કર્યું હતું એ મને નેચરલ વસ્તુથી કરવાનું હતું, બધું નેચરલ કરવાનું હતું. મને કંઈ હાઈ મોટી કંપની નથી ખોલવાની હતી. તો મેં જે ટ્રેડિશનલ ચૂલો હોય છે જે આપણે લાકડીથી જલાઈએ, ઈંટ મૂકીને, મેં ત્યાંથી સ્ટાર્ટ કરી હતી. તો મારો એ જે એક્સપેરિમેન્ટ હતો એમાં મને થોડીક મુશ્કેલી પડી હતી કે સ્મોક વધારે થાય છે, ફ્યુલ વધારે યુઝ થાય છે, એવું બધું થયું હતું. જેના લીધે મેં એ આઈડિયાને ડ્રોપ કરીને આગળ વધી, જેમાં મેં જે કોલ સીગડી હોય છે મેં એનો યુઝ કરવાનું શરૂ કર્યું. અને એમાં બી પછી મને થોડીક પરેશાની, મુશ્કેલો દેખાઈ. એટલા માટે મેં પછી બીજા એક્સપ્લોર કર્યા અને મેં એક્સપ્લોર કરતાં બાયોમાસ સ્ટવ સુધી પહોંચી છું. અત્યારે હું બાયોમાસ સ્ટવ યુઝ કરું છું અને બાયોમાસ સ્ટવમાં ફાયરવુડ્સ તો યુઝ થાય છે, લેકિન એના સિવાય આપણે એમાં કોકોનટ શેલ્સ છે, કિચન વેસ્ટ છે, એગ્રીકલ્ચર વેસ્ટ છે, એવા વસ્તુઓ, કાઉડંગ છે, એવી વસ્તુઓ પણ યુઝ કરી શકીએ છીએ એઝ અ ફ્યુલ. અને ફિલહાલ જે મેં ફાયરવુડ્સ યુઝ કરું છું એ ફાયરવુડ્સ જે કન્સ્ટ્રક્શન સાઇટના વેસ્ટ વુડ હોય છે જે તૂટી જાય છે, એ લોકોને યુઝ નહીં થતા, હું એવા વુડ્સ ખરીદીને એ વાપરું છું.
મારું તમારું નામ? મારું નામ પઠાણ ખુશી છે અને હું ફેશન ડિઝાઇનર છું.